સાણંદના ગનાસર ગામે એસઆઈઆરની ઓનલાઈન પ્રક્રિયા ચાલુ તો બીએલઓ દ્વારા ફોર્મ ઓનલાઈન ભરવાની પ્રક્રિયા ચાલુ કરાઈ। અધિકારીઓ દર 2 કલાકે ફોન કરી માહિતી માંગતા હોવાથી શિક્ષકો સતત તણાવમાં રહેતા હોવાના આક્ષેપ। મતદાર યાદી સુધારણાને લઈ એસઆઈઆરની કામગીરીમાં હાલાકી તો 2002ની યાદીમાં નામ નહીં મળતા મતદારો મૂંઝવણમાં મુકાયા। 2002ની યાદીમાંથી કેટલાક મતદારોના નામ ગાયબ તો ફોર્મમાં વિગતો ભરવામાં લોકોને મુશ્કેલી। બનાસકાંઠા જિલ્લામાં એસઆઈઆર બાબતે મેગા કલેક્શન દિવસ તરીકે કામગીરીનો પ્રારંભ। એસઆઈઆર અંતર્ગત જે લોકોના ફોર્મ નથી ભરાયા તે લોકોના ગણતરી ફોર્મ પ્રક્રિયા। દાંતા તાલુકાના મતદારો માટે 188 મતદાન બૂથ પર કામગીરી પૂરજોશમાં। અંબાજી ખાતે પણ 13 મતદાન બૂથ પર બીએલઓએ ફોર્મ આપવા સાથે ભરેલા ફોર્મ સ્વીકારવાની કામગીરી હાથ ધરી। પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય તે માટે હાથ ધરાઈ ઝુંબેશ। દાંતા પ્રાંત અધિકારી મામલતદાર સહિત સર્કલ ઓફિસર રાખી રહ્યા છે વોચ। પંચમહાલ જિલ્લામાં એસઆઈઆરની કામગીરીને લઈ પ્રાથમિક શિક્ષકે આત્મહત્યાની ઉચ્ચારી ચીમકી। ગોધરાના શિક્ષક વિનુભાઈ બામણિયાએ તંત્રના જવાબદાર અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા। સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ। શિક્ષકો મોડી રાત સુધી એસઆઈઆરની કામગીરી કરતા હોવા છતાં અધિકારીઓ હેરાન કરતા હોવાના આક્ષેપ। શિક્ષક વિનુ બામણિયાએ ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીને પણ કરી રજૂઆત। બીએલઓ સાથે સહાયક બીએલઓની નિમણૂક કરાઈ હોવાનો ધારાસભ્યનો દાવો।